તો અમદાવાદ ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર આંતરિક વિરોધ સપાટીએ આવ્યો છે, કારણ કે વોર્ડ યુવા મોરચાના પ્રમુખ અને ધારાસભ્યના ઝઘડામાં લોકો પીસાઈ રહ્યા છે. ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી દિવ્યકુંજ સોસાયટીનો રોડ અટકી પડ્યો છે. સોસાયટીના આરસીસી રોડ માટે ખાતમુહૂર્ત થવાનું હતું. 21મી ફેબ્રુઆરીએ રોડના ખાતમુહૂર્ત પહેલા જ કામ અટકી પડ્યું. વોર્ડ યુવા મોરચાના પ્રમુખ વિકી પટેલ છે, જે સોસાયટીના ચેરમેન પણ છે. વિકી પટેલ અને ધારાસભ્ય હસમુખ પટેલ વચ્ચે વિખવાદ થયો છે. ડોક્ટર હસમુખભાઈ પટેલને ધારાસભ્ય અમને નમ્ર વિનંતી છે કે અમારા સોસાયટી દિવ્યકુંજમાં જે રોડ અટકાયો છે, તમારા ભાજપના નેતા તમે અને કાર્યકર્તાના જે અનબનાવના હિસાબે અમારો જે રોડ અટક્યો છે, અમારું શું તકલીફ? તો ટેન્ડર પાસ થઈ ગયું છે, બધું થઈ ગયું, ખાતમુહૂર્ત કરવાનું હતું, તો પછી હવે આ બધું ક્યાં કરવાની જરૂર છે? સોસાયટીના રહીશોને જે અન્યાય થાય છે એ ખવો ના પડે, વહેલાસર કામ રોડનું ચાલુ કરે. અમારી તો એ જ રજૂઆત છે. આ જે આંતરિક વિખવાદ છે તમારા ભાજપના કાર્યકર્તાઓનો કે જે બી હોય,